વલસાડમાં સીઝન પહેલા જ બેસી ગઈ કેરી। આંબે આંબે મબલક મોર ઝૂલી રહ્યા છે। ગીર સોમનાથમાં પણ ભૂક્કા કાઢે એવો મોર આવ્યો છે। મબલક ઉત્પાદન કે રોગનું લાક્ષી ગ્રહણ। આંબા પર ઝૂલતી આ કેરીઓ અને ઝૂમઝૂમ થતા મોર જોઈને કેરી રસિકો ઝૂમી ઉઠશે। કેરી રસિયાઓ જ નહીં પરંતુ ખેડૂત પણ આંબા પર ઝૂલતી આ કેરી અને મોર જોઈને ખુશખુશાલ છે। કેરીના રસિયાઓને આ વખતે ભરપૂર કેરી ખાવા મળશે। આ વખતે હાફૂસ કેરીનું બમ્પર ઉત્પાદન થશે કેમ કે વલસાડ પંથકમાં કેરીના આંબામાં ફાલની જમાવટ થઈ ગઈ છે। દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ભરપૂર મોર ઝૂલી રહ્યા છે અને આ વખતે તો રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેવી ખેડૂતો અપેક્ષા પણ રાખી રહ્યા છે। ફળોના રાજા કેરીની સિઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે। જો કે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ બેસી ગઈ છે। આ વાડીની કેરી સિઝનથી વહેલી બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે। સરોધી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે। સરોધીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી છે। જનરલી સાહેબ જાન્યુઆરીમાં એનું ફ્લાવરિંગ કે એની ફ્રૂટ ચાલુ થાય, પર વલસાડ જિલ્લામાં દર વર્ષે મારે આ જે મારું ફાર્મ છે ને એમાં નવેમ્બરમાં જ ફ્લાવરિંગ હતું ઝાડ ને, એમાં 20 ઝાડ જે ખરા એમાં કેરી બેસી જાય ને અત્યારે જ છે મારી પાસે એની કેરી ને એનું જલ્દી આવવાથી મને શું ફાયદા કે ભાઈ કેરી માર્કેટમાં જાય। વલસાડ જિલ્લામાં આ વખતે આંબાવાડીઓમાં ભરપૂર મોર ઝૂલી રહ્યા છે। ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીની સિઝન તમામ ખેડૂતો માટે સારી રહેશે તેવું લાગી રહ્યું છે, પરંતુ સરોધીના રાજુભાઈની વાડીમાં અત્યારથી જ કેરી બેસી ગઈ છે। તેનું પણ કારણ છે રાજુભાઈ પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ દિવસ દરમિયાન વાડીમાં જ તેમનો સમય વિતાવે છે। કેરીના પાક પર થતી સીધી અસરની તેઓ નોંધ રાખે છે। જરૂર જણાય ત્યારે દવા અને ખાતરની પણ કાળજી રાખે છે। પરિણામે ખેડૂતની કાળજી અને મહેનતના પરિણામે અન્ય વાડીઓની સરખામણીમાં રાજુભાઈની વાડીમાં કેરી વહેલી આવી જાય છે। વહેલી કેરી આવી જવાથી બજારમાં પહોંચતા કેરીના ઊંચા ભાવ મળે છે અને તેમને આર્થિક ફાયદો પણ થાય છે। દર વર્ષે છેલ્લા 5 વર્ષથી તેમની વાડીમાં વહેલી કેરી બેસી જતા આવક પણ તેમની વધે છે। બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું। શું પરિસ્થિતિ લાગે આ વખતે કેરીની સિઝન કેવી રહેશે? કેરીની સિઝન તો જો ખેડૂત એના પર ધ્યાન આપશે ને બરાબર તો ગરીબમાં ગરીબ માણસને બી કેરી ખાવાની મળશે। કેરીની સિઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતમાં થતી હોય છે, પરંતુ યોગ્ય માવજત અને સારા હવામાનના કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતા છે। વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે। આંબાઓ મોરથી લચી રહ્યા છે, આથી ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેમ લાગી રહ્યું છે। આથી ગયા વર્ષે થયેલ નુકસાનીની ભરપાઈ આ વખતે કેરીના પાકમાં થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। સાથે જ કેરી રસિયાઓને પણ વ્યાજબી ભાવે કેરી મળી રહેશે તેવી સ્થિતિ સર્જાશે। જે પ્રમાણે આપણી સિઝન પ્રમાણે અમારું જાન્યુઆરી એટલે હમણાં જે સિઝન ચાલુ થઈ એમાં ફ્લાવરિંગ ચાલુ થયું છે અને રાજુભાઈનું 1 મહિના 1.5 મહિના પહેલાનું ફ્લાવરિંગ થઈ ગયેલું છે ને એ લોકોમાં 22 તારીખે મોર બી થોડા ભાજી ગયેલા છે ને સારું એવું છે। હા, અને કેરી પણ એવી મોટી એવી સાઇઝમાં બેઠી ગઈ છે। એના કારણ કે વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે। પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લામાં સરોધી ગામમાં રાજુભાઈના ખેતરની મુલાકાત લેવા આવ્યો, પણ એમના ખેતરમાં સૌથી પહેલાં મોટી કેરીઓ આવી ગઈ છે ને એવું લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે, એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે। કેસર કેરીનું પણ થશે મબલક ઉત્પાદન। આંબા પર ઝૂલતા મોરને જોઈને લાગે છે કે આ વર્ષે આંબાની ડાળીઓ ભાંગી જાય એટલી કેરીઓ આવશે। ગીર સોમનાથમાં મબલક મોરને જોઈ અને આ વર્ષે કેસર કેરીમાં વધુ ઉત્પાદન થાય તેવી આશા છે। પાછલા કેટલાક વર્ષોથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતો પરેશાન હતા, કારણ કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ક્યાંક ફ્લાવરિંગ ઓછું આવતું તો ક્યારેક કમોસમી વરસાદ અને અરબી સમુદ્રમાંથી આવતી વાવાઝોડા નામની આફત। આમ તમામ આફતો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના ખેડૂતો પરેશાન હતા, પરંતુ ચાલુ વર્ષે કેસર કેરીના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે, જે જોઈ સૌ કોઈ કહી રહ્યા છે કે આ વર્ષે મબલક પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થશે। અને આમ પણ ગીરની પ્રખ્યાત કેસર કેરીનું નામ પડતા જ ભલભલાના મોંમાં પાણી છૂટી જાય। ત્યારે આ જે કેસર કેરી છે તેમાં આ વર્ષે મોટા પ્રમાણમાં
ફ્લાવરિંગ છે તે આવ્યું છે. ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં કેસર કેરી છે તેમનું બજારમાં આગમન થશે, પરંતુ ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ આગામી સિઝન કેવી રહેશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આ જે કેસર કેરી છે તેમના માટે જે અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ, જે તાપમાન અનુકૂળ હોવું જોઈએ તે ન હોવાને કારણે ગીરના ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે ઝાકળ વર્ષાને કારણે પણ આ જે ફ્લાવરિંગ છે તેમાં મધ્યો અને ઈયળ નામની જીવાતો છે તે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. કેટલાક ખેડૂતોના મતે ફ્લાવરિંગ મોટા પ્રમાણમાં જરૂર આવ્યું છે, પરંતુ તે યોગ્ય સમયે નથી, કારણ કે ફ્લાવરિંગ નવેમ્બર મહિનામાં અથવા તો જાન્યુઆરી મહિનામાં આવે તો વધુ સારું ગણાય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ડિસેમ્બર મહિનામાં આવતું ફ્લાવરિંગ કમોસમી વરસાદ, અયોગ્ય વાતાવરણ અને તેના કારણે થતા રોગ જીવાતોના લીધે મોટા ભાગનું ફ્લાવરિંગ ખરી પડે છે. આખરે ઓછા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે, અને જો કે હજુ ઘણો સમય છે કેસરીના ઉત્પાદન માટે. ફ્લાવરિંગ 2-3 તબક્કામાં છે, ભેગો કોર પણ આવે છે, એટલે રોગનું પ્રમાણ પણ ધીરે ધીરે હવે 2-4 દિવસથી વધતું જાય છે. હંમેશા મોર 11મા મહિનામાં આવે તો એમાં સારું ઉત્પાદન થવાની સંભાવના રહે છે, અથવા પહેલા મહિનામાં આવે તો ખરાબ વાતાવરણનો સામનો આ મોરને કરવો ન પડે. એના બદલે 12મા મહિનામાં આ મોર આવેલો છે એટલે એને ખરાબ વાતાવરણનો સામનો કરવો પડે છે, અને રોજે રોજ હવામાનમાં પલટો આવે છે. હજી કાંઈ આગળ નક્કી ન કહેવાય. કેમ? નહીં, આ પાંદડા દેખીને 5 વાર પહેરવા ન જવાય. હજી આનું કાંઈ શું થાય, બધી જાય, બધું થાય. જો કે એક વાત ચોક્કસપણે છે કે આ વર્ષે કેસર કેરીના ઝાડ પર છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં અઢળક પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે, પરંતુ બીજી તરફ બદલાતું વાતાવરણ ખેડૂતો માટે ચિંતા વધારી રહ્યું છે, કારણ કે રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે કેસર કેરીના ફ્લાવરિંગ ઉપર મોટી અસર પડે છે. ઓછામાં પૂરું છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ગીર પંથકમાં ઝાકળ પડવાના કારણે કેસર કેરીના ફ્લાવરિંગ બળી જવાથી અથવા ખરી પડવાની સંભાવના રહે છે, જેમાં કોઈ જ દવા અસર નથી કરતી. હાલ પણ કેસર કેરીના ઝાડ પર મધ્યો, પોપોટી, ઈયળ જેવા રોગ જીવાત મોટા પ્રમાણમાં આવ્યા છે. આ તમામ બાબતોને પહોંચી વળવા ખેડૂતો દવાઓનો છંટકાવ કરી રહ્યા છે, પોતાનો બહુમૂલો પાક બચાવવાનો પ્રયાસ કરે છે. અત્યારે મોર બહુ ફૂટ્યો, ફ્લાવર બહુ થયું, પણ બરી વાતાવરણને અનુકૂળ આવતું નથી ને બરી ગયો અને બરતું જાય છે, અને દવાના છંટકાવ બહુ કર્યા છે તો કોઈ એને જવાબ આપતું નથી. અત્યારે ઠંડીનો પ્રકોપ ચાલુ છે. ઠંડીના પ્રકોપની અંદર કદાપી સમજે કે મૂંઝાઈ જાય અને સમજે કે હાવ એમને બરી જાય, બરાબર છે. એટલે આની અંદર બંધારણ થયા પછી અમે ખેડૂત લોકો નક્કી કરી શકીએ કે આમાં કેવું રહેશે. બીજી તરફ બાગાયતી કૃષિ નિષ્ણાત પણ માની રહ્યા છે કે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં આ વર્ષે ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે, પરંતુ જો વાતાવરણ અનુકૂળ રહ્યું અને રોગ જીવાતોનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવે ને આગામી સમયમાં કમોસમી વરસાદ કે અન્ય કોઈ આફત ન આવે તો ચાલુ વર્ષે કેસર કેરીનું મબલક ઉત્પાદન થઈ શકે છે. એની અંદર અત્યારે દાણો બંધાવવામાં થોડીક પ્રોબ્લેમ થઈ છે, કેમ કે આ ફ્લાવરિંગ ઘણા પાછળના 10-15 વર્ષનું જોઈએ તો બધા કરતાં સારામાં સારું છે, પણ મગીઓ જે બંધાવવો જોઈએ એની અત્યારે ખેડૂતોમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે, કેમ કે 2 વખત માવઠાની આપણે આગાહી કરવામાં આવી હતી, પડ્યો નથી વરસાદ કમોસમી. પણ જો 3-4 મહિનામાં જો નડતર રૂપ ન થાય તો જે હવેનું જે 3જા ફેઝનું ફ્લાવરિંગ બાકી છે એને અનુલક્ષીને કહીએ તો આ વર્ષ સારું રહેશે. જૂનાગઢમાં પણ આંબા પર આ ફ્લાવરિંગ જોઈને ખેડૂતો ખુશખુશાલ છે, કેમ કે છેલ્લા 15-20 વર્ષમાં ક્યારે ન આવ્યા હોય તેવા મોર આ વખતે ઝૂલી રહ્યા છે, જેના કારણે ખેડૂતો મબલક ઉત્પાદનની આશા સેવીને બેઠા છે. જો કે તેમને બદલાતા વાતાવરણની ચિંતા પણ અત્યારે સતાવી રહી છે. આંબામાં આવરણ તો બહુ છે. 15-20 વર્ષ ત્યાં આવો આંબા દેખાવ્યા, બહુ ફ્લાવરિંગ છે, પણ હવે કેવું રહે એ કંઈ નક્કી નહીં, કોઈ ઋતુને કારણે. કેરી પકવતા ખેડૂતોની ચિંતા વ્યાજબી છે. બીજી તરફ કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે શિયાળો ખૂબ સારો રહ્યો છે, માટે આંબા માટે આ વાતાવરણ વરદાનરૂપ છે. જો કે વાતાવરણ બગડે તો કેરીના પાક પર વિપરીત અસર પણ થઈ શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો લગભગ અત્યાર સુધીમાં 60-70% ફ્લાવરિંગ છે આવી ગયું છે. અમુક જ પોકેટ કે અમુક પોકેટની અંદર અમુક જે ઝાડવાઓ છે કે જે લેટ હજી ચાલી રહ્યા છે, પણ એવા જે ઝાડ છે એની અંદર પણ ફ્લાવરિંગ આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
જો વાતાવરણ વિપરીત ન થાય તો ફ્લાવરિંગને જોતા આ વર્ષે કેરીના મબલક ઉત્પાદનની આશા છે, જેથી કેરી રસિયાઓ વ્યાજબી ભાવે કેરીનો સ્વાદ માણી શકશે, સાથે જ ખેડૂતોને પણ વધુ આવક થશે.